टॉप स्टॉक्सની માહિતી સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. અને નીરજ, ઘણી બધી કંપનીઓ ફોકસમાં છે, ક્યાંથી શરૂઆત કરીશું? જી, ખાસ કરીને સૌથી પહેલાં તો ઇન્ડસઇન્ડ બેંક પર ફોકસ કરીએ, કારણ કે ગયું આખું અઠવાડિયું જે આપણે ઇન્ડસઇન્ડ બેંકના સમાચારો જોયા છે થોડાક ચિંતાજનક હતા. અને ખાસ કરીને ચિંતાજનક કરીને જે પ્રકારની વાતો આપણને થતી જોવા મળી, ક્યાંક ને ક્યાંક અહીંયાથી આપણને જે ઇન્ડસઇન્ડ બેંકના ગ્રાહકો છે, જે થાપણદારો છે, એ લોકોના મનમાં શંકા ઉપજતી હશે. અને આ બધાનું નિરાકરણ લાવવા માટે આરબીઆઈએ એક ખાસ કરીને નિવેદન આપ્યું છે, અને જે ઘણું મહત્ત્વનું છે અને દરેકે દરેક થાપણદારોને થોડીક રાહત આપનારું છે. અહીંયાથી ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેંકનું કહેવું છે કે બેંકના ત્રિમાસિક ના જે આંકડાઓ છે એ અંગે કેટલીક અફવાઓ છે. બેંકની નાણાકીય સ્થિતિ જે છે એ અત્યારે સંતોષજનક જોવા મળી રહી છે, અને બેંકમાં કેપિટલને લઈને કોઈપણ પ્રકારની સમસ્યા નથી. આ એક સૌથી મોટી વાત આરબીઆઈ અહીંયાથી કરી છે. ઘણી બધી ટેકનિકલ ડિટેલ્સ પણ આપી છે, પરંતુ ખાસ કરીને અહીંયાથી જે આરબીઆઈનું કહેવાનું જે એક લાઇનનો સાર છે કે નાણાકીય સ્થિતિ સંતોષજનક છે અને કેપિટલને લઈને કોઈ સમસ્યા નથી. જો કે આગળ અહીંયાથી કહે છે કે જે કેપિટલ એડિક્વસી રેશિયો છે તે અત્યારે 16.46 પર યથાવત છે Q3 મુજબ. પ્રોવિઝન કવરેજ રેશિયો છે 70.20% પર છે Q3 મુજબ. અને ખાસ કરીને જે લિક્વિડિટી કવરેજ રેશિયો છે એ રેગ્યુલેટરી રિક્વાયરમેન્ટ 100%ની છે. જે 9 માર્ચ સુધી બેંકનો એલસીઆર જે છે 113%નો હતો, એટલે જેટલી જરૂરિયાત છે એના કરતાં વધારે અહીંયાથી લિક્વિડિટી કવરેજ રેશિયો ખાસ કરીને રહેતો જોવા મળ્યો છે. એટલે અહીંયાથી કહેવાનો મતલબ એ છે કે બેંકને લઈને કોઈ બીજી ચિંતાઓ નથી. હા, જે થોડી ઘણા લોસની વાતો જે આપણે સાંભળી હતી એ ફોરેક્સનો લોસ હતો, ડેરિવેટિવ્સનો લોસ હતો, હેજિંગ બરાબર નહોતું થયું એનો લોસ હતો, અને એના લોસની અસર ચોક્કસથી એક વખત આપણને આવતી દેખાશે Q4ના પરિણામોમાં. પરંતુ એટલી મોટી કોઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અન્ય જે માપદંડો છે માપદંડો મજબૂત છે. એટલે અહીંયાથી થાપણદારોને થોડીક અહીંયા હૈયા ધરપત આપવાની વાત આરબીઆઈએ કરી છે. તેમનું ખાસ કરીને કહેવું છે કે બેંકના ઓડિટ માટે એક બાહ્ય એજન્સીની નિમણૂક કરી છે. હવે આ એજન્સી એવી છે કે જેના પર બેંકના જે કર્મચારીઓ કે બેંકનું જે મેનેજમેન્ટ હોય એનું એમના પર કોઈપણ પ્રકારનો અંકુશ નથી હોતો. એક સ્વતંત્રપણે આ એજન્સી કામ કરશે, અને બેંક ગ્રાહકોએ અફવા પર ધ્યાન ન આપવું જોઈએ. આરબીઆઈ સમગ્ર મામલે નજર રાખી રહી છે. આ બધી વસ્તુઓ પર ખાસ કરીને એક ધ્યાન તમારે હવે અહીંયાથી રાખવાનું છે. એટલે આરબીઆઈએ એક અહીંયાથી જે સમાચાર આપ્યા છે થાપણદારોને ધ્યાનમાં રાખીને ઘણા મહત્ત્વના છે. આ ઉપરાંત એને એએસએમ લિસ્ટની અંદર, એટલે કે એડિશનલ સર્વેલન્સ મેઝરની અંદર ઇન્ડસઇન્ડ બેંકના સ્ટોકને હવે અહીંયાથી મૂકવામાં આવ્યો છે. એનએસસી બીએસસી બંને એએસએમની અંદર આનો સામેલ કર્યો છે. એક્સચેન્જીસના નિર્ણયથી બેંકનું મોનિટરિંગ વધશે, અને હાલ ટ્રેડર્સને 100% માર્જિન આપવાનું રહેશે. એટલે જો તમે ડેરિવેટિવની અંદર કોઈપણ પ્રકારનો ટ્રેડ ઇન્ડસઇન્ડ બેંકમાં લો છો તો તમારે સંપૂર્ણ માર્જિન સાથે અહીંયાથી ખાસ કરીને કામ કરવું પડશે. એટલે આ એક અપડેટ પર પણ ધ્યાન રાખજો. પરંતુ આરબીઆઈ પર જે આરબીઆઈ ઇન્ડસઇન્ડ બેંક પર આ જે રાહત આપી છે એને લઈ આજે થોડી ઘણી સ્ટોકમાં આપણને જે આટલો બધો ઘટાડો આવી ગયો છે, થોડોક એક બાઉન્સબેક કદાચ આજે જોવા મળી શકે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને આજના દિવસે રાખવાનું છે. બીજી તરફ તમારે ઇન્ફોસિસ પર આજના દિવસે નજર રાખવાની છે, કારણ કે 2023માં એક સાયબર સુરક્ષાને લઈને ખાસ કરીને ઇન્ફોસિસની એક સબસિડરી છે મેકકેમિસ સિસ્ટમ LLC, એમના એક કેસ નોંધાયો હતો, અને આ કેસના મામલે હવે યુએસ કોર્ટની અંદર સેટલમેન્ટ થતું જોવા મળી રહ્યું છે. એટલે એક બહુ લાંબી કોઈ લડત અહીંયાથી નહીં ચાલે, અનિશ્ચિતતાનું વાતાવરણ નહીં રહે. ચોક્કસથી સેટલમેન્ટ હેઠળ કંપનીએ $17.5 મિલિયન ચૂકવવા પડશે. જોકે એક વારનો આ એક ઝટકો પરિણામો પર કદાચ લાગી શકે છે, પરંતુ લાંબા ગાળે કોઈ બહુ મોટા દંડની જોગવાઈ યુએસ કોર્ટ તરફથી અહીંયા સબસિડરી પર આવતી નહીં દેખાય ઇન્ફોસિસની. એટલે આ પણ આમ તો એક જોવા જઈએ તો એકવારની ચૂકવણી ચોક્કસથી કરવાની છે, પરંતુ રાહતના સમાચાર અત્યારે તો બનતા દેખાઈ રહ્યા છે, કારણ કે લાંબા ગાળે કોઈ બહુ મોટા ઓબ્લિગેશનની અંદર કંપની નથી આવી રહી. આવી જ રીતે વિપ્રો પર પણ આજે નજર રાખજો. રિસ્ટ્રક્ચરિંગની જાહેરાત કરી છે. હવે અહીંયાથી કંપનીએ ગ્લોબલ બિઝનેસના રિસ્ટ્રક્ચરિંગની જાહેરાત કરી છે, અને અલગ અલગ હિસ્સામાં હવે વિપ્રોનો બિઝનેસ આપણને આવતો દેખાશે. જે ગ્લોબલ બિઝનેસ છે ચોક્કસથી એમાં AI, ક્લાઉડ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર ખાસ કરીને ફોકસ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને રિસ્ટ્રક્ચરિંગ અનુસાર ગ્લોબલ બિઝનેસને 4 ભાગની અંદર વહેંચવામાં આવશે, અને આ જે રિસ્ટ્રક્ચરિંગ જે છે એ 1 એપ્રિલથી, એટલે કે નવું નાણાકીય વર્ષ જે શરૂ થશે ત્યારથી ખાસ કરીને લાગુ કરવામાં આવશે. હવે જો આનો
આમ કોઈ બહુ મોટો અસર આપણને આમ તો ન આવતી દેખાય, પરંતુ આમાંથી થાય શું કે એક જે ડિવિઝન છે, એક ભાગ છે, દાખલા તરીકે એઆઈનો ભાગ છે, તો એમનું જે કામ છે એ એમને લક્ષ્ય આધારિત કામ આપવામાં આવે એટલે વધારે પરિણામ આધારિત અહીંયાથી કામ કર્મચારીઓ પાસે લઈ શકાય અને એના આધારિત નવી ડીલ સાઇન કરી શકાય. એટલે આ રિસ્ટ્રક્ચરિંગનો એક મોટો ફાયદો કંપનીને એ થશે કે કામની અંદર સરળતા રહેશે, ચોક્કસથી તેમના જે એક્ઝિક્યુશન છે કોન્ટ્રાક્ટના એ બરાબર થઈ શકશે. એટલે એને લઈને આ એક મહત્ત્વના સમાચાર વિપ્રો માટેના છે, એટલે એના પર એક નજર રાખી દઈશું. બીજી તરફ TCSની અંદર એક ફેરફાર થવા જઈ રહ્યો છે, ખાસ કરીને એમના જે ચીફ HRO જે છે, હ્યુમન રિસોર્સ ઓફિસર મિલિંદ લક્કડ, એવો નિવૃત્ત થઈ રહ્યા છે અને એમની જગ્યાએ સુદીપ કુન્નુમલ CHRO તરીકેનો કાર્યભાર સંભાળશે. આપણને ખબર છે TCS અને કોઈપણ IT કંપનીઓ હોય છે, વર્કફોર્સ મેનેજમેન્ટ એમાં ખાસ કરીને એક મહત્ત્વનો પાર્ટ ભજવતું હોય છે અને જેટલો એટ્રિશન જે પણ IT કંપનીનો ઓછો હોય એને આપણે વધારે સદ્ધર અને વધારે મજબૂત કંપની ગણીએ છીએ અને એવા અંદર આ જે મેનેજમેન્ટની અંદર એક ફેરફાર આવી રહ્યો છે એ ઘણો મહત્ત્વનો અહીંયાથી આપણને દેખાશે. મિલિંદ લક્કડ ઘણા સમયથી આપણને ખાસ કરીને TCS તરફથી જ્યારે પણ Q3 પરિણામો આવતા હતા એની કમેન્ટ્રીમાં હંમેશા આપણે એમને સાંભળ્યા છે વર્કફોર્સ મેનેજમેન્ટને લઈને કે એટ્રિશન રેટ ક્યાં જઈ રહ્યો છે એને લઈને. એટલે હવે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે ને એમની જગ્યાએ સુદીપ કુન્નુમલ આપણને આવતા દેખાશે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો. બીજી તરફ KPIT ટેક આ કંપની ફોકસમાં રહેશે. એમણે KPIT ટેકનું એક JV એટલે કે જોઈન્ટ વેન્ચર છે ZF ફ્રાઇડરિચ સ્કેફ AG સાથે મળીને તેમની એક સબસિડરી કંપની છે ક્વોરિક્સ GmbH. આ બંને એક JV કર્યું છે અને JVની અંદર 50% હિસ્સેદારી છે અને ત્રીજું મોટું રોકાણ ખાસ કરીને KPIT ટેકનું છે. એટલે એના પર એક ધ્યાન રાખવું કે KPIT ટેક એ સેમિકન્ડક્ટર બનાવવા માટેના પણ પ્રયાસો કરી રહ્યું છે. એટલે આવનારા સમયમાં અહીંયાથી એના પર પણ ફોકસ આપણે ખાસ કરીને રાખશું અને આજે નવું JV બની રહ્યું છે એ JV પણ એના જ માટેના એક્સપ્લોરેશન માટે બની રહ્યું. અત્યારે તો નામ પરથી એવું લાગી રહ્યું છે એટલે KPIT ટેક પર આજના દિવસે એક નજર રાખવાની છે. એટલે આ બધા IT સ્ટોક્સ છે, ટેકનોલોજી સ્ટોક્સ છે, એના પર ખાસ કરીને અત્યારે આપણે ફોકસ રાખતા રહીશું. બીજી તરફ આજે ઘણા બધા ફાર્મા સ્ટોક્સ પણ ફોકસમાં છે, જેમાંથી સૌથી પહેલાં ઝાયડસ લાઈફ સાયન્સ પર નજર રાખીશું. US FDA પાસેથી અંકલેશ્વર API યુનિટ જે છે એમનું એને ક્લીન ચીટ અહીંયાથી મળી છે. 10 થી 14 માર્ચ વચ્ચે US FDA દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને કોઈપણ મોટા અવલોકનો અહીંયાથી નથી મળ્યા કે નથી DI અહીંયાથી આપવામાં આવ્યું, ક્લીન ચીટ આપવામાં આવી છે, જે કંપની માટે ઘણી સારી વાત છે. અને ઝાયડસ લાઈફ સાયન્સમાં આજે તમને કોઈ પોઝિટિવ એક્શન અહીંયા કદાચ આ સમાચારના આધારે રહેતા જોવા મળી શકે. બીજી તરફ આલ્કેમ લેક પર ધ્યાન રાખજો, કારણ કે અહીંયા એમનું એક તાલોજમાં બાયો ઇક્વિવેલન્ટ સેન્ટર છે, એને પણ US FDA પાસેથી ક્લીન ચીટ મળી છે. 483 પણ ઇસ્યુ કરાયું છે. 10 થી 13 માર્ચની વચ્ચે અહીંયા પણ US FDA દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. એટલે આલ્કેમ લેબ્સ પર પણ આજે ફોકસ રાખજો. આજે અહીંયા પણ તમને એક પોઝિટિવ એક્શન આવતું દેખાશે ખાસ કરીને. એટલે ઝાયડસ લાઈફ સાયન્સ, આલ્કેમ લેબ, US FDA ને લઈને અહીંયાથી એક પોઝિટિવ એક્શનમાં છે. બીજી તરફ ડૉક્ટર રેડ્ડીઝ પર એક નજર રાખજો. અહીંયા થોડા નેગેટિવ સમાચાર બની રહ્યા છે. એક એમનું ઇન્જેક્શન છે લેવેટ્રી કેટમ કરીને. આ જે ઇન્જેક્શન છે એની ઉપર ખોટા લેબલિંગ થઈ ગયા હતા અને આ ખોટા લેબલિંગને કારણે US માર્કેટમાંથી તેમના ઇન્જેક્શનને પાછા ખેંચવાની એક જાહેરાત કરી છે. ખાસ કરીને ઇન્ફ્યુઝન બેગના ખોટા લેબલિંગને કારણે આ ઇન્જેક્શનને ફરી પરત ખેંચવામાં આવ્યા છે. એટલે ડૉક્ટર રેડ્ડીઝ માટે આજે થોડુંક અહીંયાથી નેગેટિવ સમાચાર થઈ શકે છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખજો. અને બીજી તરફ શિલ્પા મેડિકેર પણ અહીંયાથી ન્યૂઝમાં છે. અહીંયા એમનું એ રાયચુર સ્થિત યુનિટ 2ને US FDA પાસેથી ક્લીન ચીટ મળી છે અને સબસિડરી શિલ્પા ફાર્મા લાઈફ સાયન્સનો યુનિટ છે, આજે યુનિટ 2 છે, એને 10 થી 14 માર્ચની વચ્ચે અહીંયા પણ US FDA દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. એટલે અહીંયા પણ એક ક્લીન ચીટ મળતી દેખાય છે. એટલે ખાસ કરીને આ બધા પર આજે આપણે નજર રાખીશું. એક તો ઇન્ડસઇન્ડ બેંક RBIએ જે હૈયા ધરપત આપી છે થાપણદારોને, એ આજે કેવી કામ કરે છે એના પર એક ખાસ નજર રહેશે. અને આ બધી જે અત્યારે આપણે ફાર્મા કંપનીઓની વાત કરી, ખાસ કરીને ઝાયડસ લાઈફ, આલ્કેમ લેબ, શિલ્પા મેડિકલ, અહીંયા એક US FDAની ક્લીન ચીટને એક પોઝિટિવ એક્શન આપણને આવતા જોવા મળી શકે છે. તો આ બધા સ્ટોક્સ છે જેના પર ખાસ કરીને નજર રાખીશું. પરંતુ આરતી અન્ય પણ ઘણા સ્ટોક છે જ્યાં આગળ આજે સમાચારનું એક્શન જોવા મળશે. ક્યાં નજર તમારી?
જે એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત પાવરગ્રીડ સાથે કરીએ તો અહીંયા રોકાણ માટેની મંજૂરી કંપનીને મળતી દેખાઈ રહી છે. 2 ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટેની મંજૂરી મળી છે. લગભગ 351.5 કરોડના રોકાણને અહીંયાથી મંજૂરી મળી છે, જેમાં રટેલ HEP 850 મેગાવોટ અને કીરુ HEP 624 મેગાવોટ પ્રોજેક્ટ પર રોકાણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે. 14 જુલાઈ 2026 સુધી આ કમિશનિંગ જે છે તે સુનિશ્ચિત કરવામાં આવશે. તો એક ખાસ ફોકસ અને પોઝિટિવિટી આપણને આ પાવરગ્રીડનું કાઉન્ટર બતાવી શકે છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર GR ઇન્ફ્રા પ્રોજેક્ટનું છે. ઓર્ડર મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. NHAI પાસેથી પ્રોજેક્ટ માટે ખાસ કરીને 4262 કરોડની આસપાસના ઓર્ડર કંપનીને મળતા દેખાયા છે. NHAIના DBFOT મોડલ હેઠળ આ આગ્રા ગ્વાલિયર ગ્રીનફિલ્ડ રોડ પ્રોજેક્ટ જે છે તે અહીંયાથી કંપની બનાવશે. સાથે જ 6 લેનનો હાઈવે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલો છે, જેમાં 910 દિવસમાં આ પ્રોજેક્ટ જે છે તે પૂર્ણ કરવાનો રહેશે. તો એક ફોકસ ખાસ કરીને GR ઇન્ફ્રા પ્રોજેક્ટ પર રાખવાનું રહેશે. પોઝિટિવિટી આ સમાચારના કારણે આજે સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે સિગિલ ઇન્ડિયાનું કાઉન્ટર છે. LOA મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા પણ NHAI પાસેથી કંપનીને ઓર્ડર મળ્યા છે. લગભગ 923 કરોડના પ્રોજેક્ટ માટે LOA કંપનીને મળ્યા છે, જેમાં લુધિયાના અજમેર ઇકોનોમિક કોરિડોર હાઇબ્રિડ એન્યુટી મોડ માટે LOA કંપનીને મળ્યા છે. અને પ્રોજેક્ટમાં લુધિયાનામાં 25.24 કિલોમીટર ગ્રીનફિલ્ડ બાયોપાસનો વિકાસ જે છે તે અહીંયાથી પણ એડ છે, એટલે વિકાસનો પણ સમાવેશ થતો દેખાઈ રહ્યો છે. તો ખાસ કરીને આ સિગિલ ઇન્ડિયાના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. LOA મળવાના સમાચારના લીધે અહીંયા પણ એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર વેલ્સપન સ્પેશિયાલિટીનું કાઉન્ટર છે. ઓર્ડર મળવાના સમાચાર અહીંયા પણ આવતા દેખાઈ રહ્યા છે. કંપનીને BHEL પાસેથી ઓર્ડર મળ્યા છે. લગભગ 231.78 કરોડના ઓર્ડર BHEL તરફથી મળ્યા છે, જેમાં ત્રીચી સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટ માટે ખાસ કરીને સ્ટેનલેસ સ્ટીલ સીમલેસ બોઇલર ટ્યુબ કંપની અહીંયાથી બનાવતી જોવા મળશે. 4050 ટન સ્ટેનલેસ સ્ટીલ સીમલેસ બોઇલર ટ્યુબ કંપની અહીંયાથી બનાવશે. તો એક ફોકસ ખાસ કરીને વેલ્સપન સ્પેશિયાલિટીના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. KC ઇન્ટરનેશનલ નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ. ઓર્ડર મળવાના સમાચાર અહીંયા પણ આવતા દેખાઈ રહ્યા છે, જેમાં બિઝનેસ સેગમેન્ટ માટે ખાસ કરીને ઓર્ડર મળ્યા છે. 1267 કરોડના ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે, જેમાં કુલ YTD ઓર્ડર્સ ઇન્ટેકની વાત કરી લઈએ તો 23,300 કરોડ સુધી આપણને પહોંચતા જોવા મળશે. તો એક ફોકસ ખાસ કરીને KC ઇન્ટરનેશનલ પર પણ રાખવાનું રહેશે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝ નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો પ્રોજેક્ટ લોન્ચ કરવાના સમાચાર આવી રહ્યા છે. કંપનીએ બેંગ્લોરમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બ્રિગેડ એન્ટરનિયા શરૂ કર્યો છે, જેમાં કંપનીને 2700 કરોડથી વધુ આવકની સંભાવના અત્યારે બની રહી છે. સાથે જ કુલ યુનિટની વાત કરી લઈએ તો 14.65 એકરમાં 12 ટાવર્સ અને 1124 યુનિટ જે છે ત્યાંથી બનતા જોવા મળશે. બેંગ્લોરના દેવનાલ હલ્લીમાં જોઈન્ટ વેન્ચર પ્રોજેક્ટ એબોની પણ લોન્ચ કરવામાં આવ્યો છે. તો 2 પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે ખાસ કરીને, એને કારણે બ્રિગેડ એન્ટરપ્રાઇઝનું કાઉન્ટર આજે પોઝિટિવિટી બતાવી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ તેજસ નેટવર્કની વાત કરી લઈએ તો ઇન્સેન્ટિવ્સ મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કંપનીને PLI યોજના હેઠળ 123.45 કરોડનું ઇન્સેન્ટિવ્સ મળ્યું છે. તેમાં ટેલિકોમ અને નેટવર્કિંગ પ્રોડક્ટ માટે આ ઇન્સેન્ટિવ્સ મળ્યું છે. તો એને કારણે એક ફોકસ તેજસ નેટવર્ક પર પણ રાખવાનું રહેશે. મુથુટ ફાઇનાન્સની વાત કરી લઈએ તો AUM વધવાના સમાચાર આવી રહ્યા છે. કંપનીની જે ગોલ્ડ લોન AUM છે તે 1 લાખ કરોડને પાર પહોંચતી દેખાઈ રહી છે. પોઝિટિવ સમાચાર કંપની માટે એટલા માટે કારણ કે આ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન હતો જે કંપની હવે પાર કર્યો છે. તો એક પોઝિટિવિટી મુથુટ ફાઇનાન્સના કાઉન્ટર પર જોવા મળી શકે છે. અને આજે જે રીતે સોનાની કિંમતો આપણે જોઈ છે નવા રેકોર્ડ સ્તર પર પહોંચી છે, એની અસર પણ આ કાઉન્ટર બતાવશે. તો ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે મહારાષ્ટ્ર સ્ટીમલેસની વાત કરી લઈએ તો ઓર્ડર મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કંપનીને સીમલેસ પાઇપ સપ્લાય માટેના ઓર્ડર મળ્યા છે. લગભગ 298 કરોડના ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. તો એક ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજ જણાવ્યા, મેં જણાવ્યા, બધા નજરમાં રાખવાના રહેશે. જી, ઘણી કંપનીઓ